હાલ આપણે ઈડલી રેડી થઈ ગઈ છે તો મૂકી દીધી છે. એક ખાણો ઉતરી ગયા તો બધા રેડી થઈ ગયા, બેસી ગયા છે. જો આપણે આ ચડે છે, આ બધું ફૂલીને આવી જાય ને એટલે બટેટાનો માવો બધો ગુરાઈ જાય. સરસ મજાની. ચાલો આપણે રાખી દઈએ, કરી દઈએ. આપણે આટલો હજી એક ખાણો થાય એટલે છે, હજી પછી ચડી જાય એટલે કરીએ. આ બધા બેસી ગયા જમવા. બધા અહીંયા બધા તૂટી જ પડ્યા. જોઈ લે, એટલી ભૂખ લાગી છે ને કે ગરમ ગરમ મીઠા મીઠા. બીજા બેન અમારા હોમવર્ક કરે. બોલો, કાલે જવું છે મામાને ઘરે ને હોમવર્ક ની ઉતાવળ છે. આખો દિવસ રખડવા ગઈ ને અત્યારે હોમવર્ક. ઓકે, જોઈ લે. આ પપ્પા જોઈ લે, મારી ઈડલી બધી એકી નાખે છે, ગરમા ગરમ કાઢીને જોઈ લ્યો. પપ્પાને જમવા બેસે એટલે એટલી ઉતાવળ હોય કે વાત પૂછોમાં. પછી બંગાહું ઉપર બંગાહું આવે મને. બોલો, ચાલો દ્વિજાબેન જો મારા રેડી છે રમવા માટે. કૃષ્ણનો બર્થડે આવે છે તો કાનુડાનો. ચાલો દ્વિજાબેન રેડી. એમ ન કરે બેટા, કેમ હાલો. કાલે કેલી વાત જય શ્રી કૃષ્ણ. મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે શુભેચ્છા. તો આજે તો થઈ ગઈ છે, હમણાં સાતમ આઠમ આવી જાય 2 દી. કાલે સાતમનું, પૂમદી આઠમ, રવિ સોમ. અને આ બે ભાઈ બેન જો મસ્તી કરે છે ને, મસ્તી ટાઈમ હાલે છે. ને આપણે ક્યાં જવાના દીધું? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કાલથી મામાનો ફોટો આવશે. મામાનો આવશે. બીજું ટાટા બાય બાય. નેક્સ્ટ વિડીયો બોલો. ભવ્યભાઈ જો છુપાઈ ગયા. જો ભવ્યભાઈ તો છુપાઈ ગયા. છુપારું તો જો હતા બહુ જાય. મમ્મીને હવે 2 દીની રજા, કેમ કે હવે હાથમાં 2 દીની રજા રાખી દે. અને આપણે અહીં બેસી ગયા જો આરામમાં, ફૂલ આરામમાં હે. પગ આવી ગયા છે, ધડિયું કાઢે રાખે. હવે અટાણે પગ નહોતો, ખાટલામાં હતા, આમથી આમ ને આમથી આમ થયા રાખે. મમ્મી જાય છાશ લેવા, એ વયા ગયા છાશ લેવા. પપ્પા વયા ગયા બજારે, નાસ્તા પાણી ફ્રી થઈ ગયા. ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જાશું આપણે 11 વાગ્યાની બસમાં જાશું. 8ની બસ આવતી નથી, 8:30ની બસ. નકર ત્યારે જાત, હવે મોડા જાઓ. મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? તો નવા વ્લોગની તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો અમારે આ બધા સાતમ આઠમ કરવા જાય છે, બીજા અને એના મમ્મી ગઈ. અને જવાનું હતું 8:30 વાગ્યાની બસમાં, પણ 8:30 વાગ્યાની બસ તો આવતી નથી. પોપટ થઈ ગયો અત્યારમાં જશે 11 વાગ્યાની બસ છે, એટલે જવાના છે. એમ ના તો અમારા મિત્રનો છોકરો પણ ઓફ થઈ ગયો છે, ત્યાં તો અમારે બેસણામાં પણ જવાનું છે. બેસણામાં જવાનું છે. આત્માને પરમાત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. શું કિસ્સો થયો એ તો આપને શું ખબર? બહુ ખ્યાલ નથી આવ્યો તો ભાઈ, છોકરાને તકલીફ પડી ગઈ છે. હા, અને આ બાપ દીકરા તમારે, અમે માં દીકરી ગયા તમારે મજા ને હાવ.
અમારા બાપા દીકરાને મજા વ્લોગ એ લગભગ નહીં આવે હો, તમારે જોવું હોય જજો. ટાઈમે તો આવશે જ નહીં, એવું કરશે. શું છે? જો હાઈ તમારે શું કરવા જાવ તો કૂતરા ભણવા. મિત્રા ભણે હાઈ તમારે શું કરવા જાવ તો કૂતરા ભણવા. ભલે ને પૈસા આપણે શું છે પૈસા હોય તો ભણવા હોય તો યાર કાઢે તમારા દાંત કાઢે. કરવા દે ચાલો દાંત કાઢીએ. હાલો કાઢો, કાઢ નાખ પડે બાઈને દાંત. હાય એ ભવ્ય ઝીણા ઝીણા બે અત્યારમાં જો ને ખાટલામાં પડ્યા આપણે આગળ ઊભા થવા લો ભાઈ પાસે. આજ તો ઊભા નથી થતા. તઈએ ઊભો થતો નહીં તો જો. તઈએ તારે બેહવું હોય એટલે. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હું સાહેબ તમારો સાઈઠ લઈ આવ્યા આજ. હવે સાઈઠ છે ત્યાં સાઈઠ બે દી વિહામો હાઈતમ આઠમ ને સાઈઠ દૈસમ નોમ દૈસમ માંથી પાછા કામે લાગી જવાનું છે. તો ખોર કેવું થઈ જાય કા? ખર જેવું થાય એવું. હા, તહેવાર આવે ને આપણે કેમ નીંદવા જાવ? કોક કે વાતો કરે પરમારે કે તહેવાર ને દી હક નથી લેતા. ઓલા હાઈ તમે તો ગયા તા કા મમ્મી? હા ઓલી હાથમાં તો ગયા તા પણ હવે આ હાઈ બે દી તમે વિહામો. હા. તો હવે મુંડા સાથે દવાઈ છાંટવી જોઈએ, પાણી વાગવું જોઈએ. વરસાદ થાય તો કઈ ઉપાધિ નહીં. જી થાય જે થાય વાતાવરણ હાચું, વાતાવરણ થાય બદલી ગયું છે, ઘણો ફેર છે. હા પલટો મારી ગયો. હા જે થાય. આપણે આપણું કામ કરવા માંડીએ હવે. કચરા પોતા બાકી કપડાં ધોઈ ગયા, મમ્મી વાસણ કરીએ, હું કપડાં કરીએ એવી છે. બંધ થઈ જાય. જો તાબેથી હવે જાય છે ચક્કર મારતા હતા અત્યાર સુધી. હવે એ જાય છે એક નીચે. તો ચાલો પછી આપણે કામે આપણે લાગી જઈએ. કામ કરતા કરતા વિડીયો શૂટ કરવા આવી ગયા. જો બોલો. જો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. સમજોદાય મજામાં ને? આપણે અમે આજ હાઈટમ આઈટમ કરવા જઈએ હાઈએ બે દી જો મામાન્યા જઈએ આઈટમ આઈટમ કરવા. બધે આઈટમ આઈટમ કરવા ગયા છે ને. હું આઈટમ આઈટમ જવાની હું મારા મામાને ઘરે. તો ને આગળ બોલ ને કે તેને કરતી. તો આગળ આપણે હજી એક બોલશું. તો મામાની આપણે જાય ને તો નાની માનો બધાનો વિડીયો આવશે. તો કાલથી આપણે આવી જશે. ટાટા બાય બાય ને. પપ્પા શું કરે છે? જો પપ્પા શું કરી આપણે જોઈ લઈએ છે. પપ્પા તો આ તોડીને ખાટીને કચરા પેટી નાખીએ હોય. તો જો કરે હા બોલ બોલ દે. હાલો બા શું કરી આપણે જોઈ આવ્યા છે. આમ કરે દીકુ. બા શું કરી જોઈ આવ્યા છે. બા જો મગ ને ફાટેલું ને બાટેલું કરીને નાખે છે. ખાલી થઈ ગઈ ડબરો ભરી દો. હવ ખાલી કરી નાખી વાત કે એટલે ધોવા જાય હવ. પાણી આવે એટલે. તો હવે આપણે ભવ્યભાઈ પાસે જઈ ગયે. હાલો ભવ્યભાઈ આયા ખાટલે જ બેઠો છે. આપકા ભવ્યભાઈ કા સ્વાગત છે. ભવ્યભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. દંડોળા ચાલુ થઈ ગયા ને એવો વરસાદ આવતો હતો. જો મિની ઘરે જવું હતી જતો ખરા. મોઢું મોટું થયું, બાકી તો લંઘાઈ ગયેલ રીંગણા જેવું હોય. આજ તો જો મોટું તો જો કાંઈ તાજા રીંગણા હોય. હા જાય જ ને. તમે તો મમ્મી ત્યાં રહેશો તો આજ મોટું તો તાજું થઈ ગયું જો ટકરા જેવું. અમારે થાય ને મમ્મીને બેનને ભાઈને પપ્પાને બધા મળવા જાવ. તમે હા. મમ્મી ભેગા બધે ભેગા તમારે નથી મોટા આવડાવડા. હા રે દેડું તમારે અમારું તો મોટું જ છે. મોટું જો હમણાં જો બસમાં જાવ. ઘરે વેઇટ કરી છે બસ. જાવું પછી બસ સ્ટેન્ડ. એટલે વનથી જવું પડે અમારે. હવે હાડા ગયા જાવું. અમારા ભાઈને જો રમી કરવીને આવી ગયા અને વર્ગી ગયા ટીવી જોવા માટે. બંને જોયો ન્યુ ન્યુ કપડાં અમારા મામાની ઘરે જવું છે. મેચિંગ કપડાં પહેર્યા જોયું. હા દીજુબેન વાહ. એટલે હા એટલે એ તો મને જોતા હું તો જોતોય નથી. ચાલો જો મા દીકરી પણ તૈયાર થઈ ગયો છે. ઠેલા પણ બિસ્તરા પણ બધા કમ્પ્લીટ. હવે જવાની તૈયારી ફૂલ. બીજા બેન જો અમારા મામાને ઘરે જવું હતી નખરા કર હાવ. સેવ ટમેટાનું શાક વઘારવા માંડ્યા છે. મા દીકરી તૈયાર થઈ ગયું છે. ઠેલા પણ લઈ લીધા છે અને હવે મહિન્યો છે ભાગવા. આઈટમ કરવા જાય છે.
દીજાબેને જો મોટી ઠેલી લઈ લીધી છે હાથમાં. અરે વાહ, વજન ઉપાડે ને મામાને ઘરે જવું હતી. દ્વિજા અને આરતી પણ અત્યારે દ્વિજા તેના મામાની ઘરે પહોંચી ગયા છીએ. જોઈએ આપણે ત્યાં શું કરે છે શું નહીં બધું. અત્યારે તો પહોંચી ગયા છીએ અને આપણે છીએ અહીં ઘરે બસમાં ગયા હતા તો અત્યારે ત્યાં પહોંચી ગયા છે લોકો. જો અમે પહોંચી ગયા મામાને ઘરે. હાલો અંદર હાલો. જય શ્રી કૃષ્ણ. જો નાની માં આરામ કરે ને આપણો કરે છે વેઇટ, તો આપણે પહોંચી ગયા છીએ મામાની ઘરે. કાદવીજા એટલે મારા સાસુએ જય શ્રી કૃષ્ણ કીધા હે. એ તો જો હુતા જય શ્રી કૃષ્ણ કરે છે. હાલો આપણે જમી લઈ. 2 વાગી ગયા. તો બહુ વેટ, બહુ મોડા પી ગયા. હોસ્ટેલ લઈ આવી એટલે કેટલી સેકન્ડ બા? જો તારા હાટું સિંગ શેકી છે, હોસ્ટેલ લઈ જાવી છે, ત્યાં શેકી રાખવું. પછી નવનરી તાર જવાનું હોય તો પછી તાત્કાલિક ના થાય. દહેણમાં જવાને અગાઉ શેકી રાખીએ તો ભરાઈ જાય ને થેલામાં બધી. પગે પાણી ભણવા જવાનું છે તો આ સિંગ શેકી રાખવી. બીજું સિંગ લઈ જાય ને છોકરાને ખાવાની મજા આવે. બીજું કઈ મીઠાઈ લઈ જાવી ના પોહાય. આ ભૂકો નાસ્તો લઈ જાય તો શેકી નાખીએ આપણે. થેપલા તૈયારી થાય છે. પપ્પા હરકો સુધારે મેં દાદા વાડીએ લઈ આવ્યા છે એટલે મારા બા લોટ બાંધી દીધો હે. કાબા શું બનાવો? ગીરા બંધ કર્યું ને ગયડા થેપડા બનાવ્યા હે કા ગીરા. હાલો ગીરા થેપલા બનાવ્યા છે. ગોળીના વાર લો પછી બનાવીશ. તેલ આવી જાય આગળ મને છે બનવા. પછી તીખા થેપલાનો વારો છે. જો તીખા થેપલાનો લોટ બનાવીશું, બાંધવો છે, મોણ નાખી પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ. અજમા નાખીએ તો પ્રમાણે હળદર નાખી તો ધાણા નાખશું, મેથી નાખીએ અને ખાંડેલ પણ ચટણી છે એ નાખશું. તો હવે આપણે પાણીથી લોટ બાંધી લઈએ. જો આપણા થેપલા પણ વણાઈ ગયા છે અને તરવાનું પણ ચાલુ કરી દીધું છે ચૂલા ઉપર જ. એટલે આજે સાંજનું પણ ભોજન આવી જાય આમાં. અને કાલે સાતમ છે એટલે ઠંડુ પણ ખવાઈ જાય. કાલે તો બનાવવાનું રજા હોય, સાતમના દિવસે ચૂલો પણ ઠારવાનો હોય. વિડીયોને હવે આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.